ચાલ જલ્દી આવ દોડ. અરે ઊભી થાને. તારું સ્ટેરિંગ છે ને બધી બાજુ ફરી કે આઈ જો રુચિ હમણાં ત્યાં પોતું મારે ચપ્પલ પહેરીને આવીશ. હવે મને ના બોલતી તું. એ ધનુ આઈ એમ સોરી, આને તને નહીં ઉપાડી ખૂબ ખાલી એટલે મેં ખાલી દૂરથી ગુડ મોર્નિંગ કહ્યું. મોટા બાચકા જ ઉપાડી કે બેટા વજન વાળા. નાના બાચકામાં તકલીફ પડી જાય. હેલો ફેમિલી. અરે હું કહું છું કે આવ મોટા બાચકા જ ઉપાડી શકો. પણ ઉપાડી આપું એવું પોઝિશન નથી. આ ચાદર મુની હલકી કરું. આમાં ચાલ ઊભી થાય. હા ભૈયા. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઓરમ મારે ઉપાડો એટલા માટે ના પાડતો કે આજે હું સવારમાં થોડું વજન ઉપાડી દીધું મેં. એટલે હજુ ખાટલો ઉપાડ્યો વજન કશું નથી પણ તો વજન લાગી ગયું. અહીંયા દુખાણું છે અહીંયા દુખાય તો પછી ખરેખર દુખાય. બામ લગાઈ દો સીડી બદલા. પેલા બામ લગાવી દો પછી વિડીયો બનાવો. ચલો ભાઈ, સરસ મજાનો બામ ઘસી નાખ્યો. હવે કંઈક રિલેક્સ થયું છે. આજે અરુણભાઈએ સરસ મજાનો સુવિચાર લખ્યો છે. રુચિતા, સોનાની માળા પહેરશો તો ચોરની નજરમાં પડશો. શું? સોનાની માળા પહેરશો તો ચોરની નજરમાં પડશો અને તુલસીની માળા પહેરશો તો ભગવાનની નજરમાં પડશો. વાહ 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 વાહ, સરસ મજાનો સુવિચાર. પડી કા ચાલ મન ભૂખ તો મને લાગે. દો તોડતો નહીં પપ્પાના. હું બહાર જઈને ખાઈશ. કેવું મેદુ એ વાળા. થઈ જજે પાછળ. એ મેદુ વાળા ખાય. કેમ લઈ જજે પેક પાર્સલ લેતો આવજે. કેટલા વાગ્યા છે તમને ટાઈમ જોવો? 11:30 વાગ્યા. 11:30 આમાં વાગ્યા પણ એકચ્યુઅલી વાગ્યા છે 11 વાગ્યા. બરાબર. એ બેહી જા બસ. ભૂખ્યો રહી ત્યાં કશું જ નહીં ખાઉં. બસ કશું જ નહીં ખાઉં. ઘરે આવીને ગરમા ગરમ શાક રોટલા જ ખાઈશ. અને કાલે જે મજા મળી, આહાહા, કાલ તો મારું પેટ ફાટું કઈ કાલ મજા આવી. અરે સ્પેશિયલ રોટલી મમ્મીએ પેક કરાવી દે. સ્પેશિયલ રોટલી અમારા માટે. મમ્મીને ખબર છે હમણાં થોડુંક બ્રેડ ભાવતી નથી મીન્સ પેટ ભરીને ખવાતી નથી. એના કારણે વળી રોટલી પેક કરાવી હતી. આખી પેક કરાવી, બધાએ ખાધી. બહુ મજા આવી. આવો પ્રોગ્રામ કરવાની મજા કંઈક અલગ હોય છે ભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું મગની દાળ. એના માટે 3 પડી જેટલું તેલ લઈ લીધું છે. એમાં આપણે જીરું એડ કરીશું. જીરું થઈ જાય એટલે આપણે એમાં સહેજ હિંગ એડ કરીશું. હવે 2 ડુંગળી અને ટામેટું ચોપ કરી લીધું છે એડ કરી દઈશું. અને થવા દઈએ. હવે આપણે એમાં નાખીશું લસણની ચટણી. મસાલા કરી લઈએ. દાણા જીરું, હળદર, લાલ મરચું પાવડર, મિક્સ એડ કરી દઈએ. સરસ મિક્સ કરી દઈએ. લીંબુ કાઢું. મગની દાળ એડ કરી લઈએ.
કાઢી છે આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને થોડીક વાર હવે ઉકળવા દઈએ. થોડું લીંબુ એડ કરી દઈએ અને ધોઈને થોડા ધાણા એડ કરી દઈએ. ક્યાં ગયા ધાણા? ચલો ધાણા નાખી દઈએ. આપણી મગની દાળ તૈયાર. સલાડ ખાલી ડુંગળી કાપશે એમાંય વિડીયોમાં લેશે કે મેં ડુંગળી કાપી. તો મેં ડુંગળી કાપી છે અને ડુંગળી કાપતા કાપીને પછી મેં ધોઈ પણ છે. 2 વખત પાણીથી ધોઈ. એ તો તીખી છે એટલે ધોઈ છે. હા, અને એમાં લીંબુ નાખ્યું છે. પછી એક મસાલો છે. પાછું મીઠું તો રહી ગયું. એ આમાં મીઠું આવે છાસનો મસાલો. ના 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 સેજ ફરું થઈ જશે. કશું નહીં થઈ જશે. બસ સેજ. બસ. અને જુઓ આ કઈ ડુંગળી કરું છે? લચ્છા ડુંગળી કે શું કહેવાય? ખબર નહીં મને. ખાઈએ પછી ખબર પડે. લો લીંબુ નાખ્યું. ના 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 નાખો. ખાટું વધારે થઈ જશે. ચાલે એ તો ટેસ્ટ સારું આવે. હા જુઓ આ ડુંગળી ખાવાની કેવી મજા આવે. રેસીપી લઈ લો ભાઈ. હા ડુંગળીની. હવે તમે ઘરે બનાવજો હા અને કોમેન્ટમાં કહેજો કેવી લાગી. હા પહેલા વિશાલ ટેસ્ટ કરો એની રેસીપી. ફાઇનલ ટેસ્ટ તો હેજ મારું કરશે. બાકી જો મોઢામાં પાણી આવે ગરમા ગરમ દાળ હોય અખંડ મોજ આવી જાય. અખંડ મોજ. ક્યાં જવાનું? ધનો ક્યાં બાના કરે? ચલો હવે અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે મમ્મીના ઘરે. ત્યાં જમવાનો પ્રોગ્રામ ગોઠવેલો છે. શું ખાવાનું ઘરે જઈને? હા પીઝા ખાવા છે. બોલો અમે આયા બધા આયા છે. બેહી ગયેલો દાદા જોડે ટીવી જોવા. શું ખાવાનું હતું તારે? ક્યાં ગયા મમ્મી? બરાબર. ધનુ બાતો નહીં એ હરી થઈ ગઈ. હવે જોઈએ આ લોકોને હું કરશું. બસ બધું કમ્પ્લીટ કરીને રાખેલું છે. જો બટાકી આવી ગઈ છે. રોંધવાનું છે. મમ્મી ધનુ નહીં આવી. એવું આવી નહીં ધનુ. એવું ધનુ તો કઈ બીજું ખાવું બા? એક પીઝા ખાવાય. શું ખાવું કહી દે બાને. પીઝા તો તાર રોટલા લઈને આવવાના ને. પીઝા તો બની જાત. પેલી બ્રેડ ના ઉપર રોટલા કરીને આપી દેજે ને. જે ખાવું એ ખાલી મેનુ આપો તમે. મેનુ સવારે મમ્મી ધનુએ આપણા નાના નાના બટાકા કાઢીને રાખ્યા. ના પેલા આના મને ફ્રેન્ચ ફ્રાય બનાવીને આપી દે. નાના બટાકાના ફ્રેન્ચ ફ્રાય બને. બોલો બટાકાની સેન્ડવિચ. વઘારેલી ખીચડી. આજે બ્રેડની સેન્ડવિચ બનાવીશું. એના અંદર આપણે ફુદીનો, ધાણા, લીલા મરચાં, મીઠું એની આ ચટણી છે. 1 ચમચી ભરી નાખીશું કે પછી આપણે લીલા મરચાં કશું નાખવાની જરૂર ના પડે. બાળકોને ખાવાની છે. આજે સિમ્પલ ગ્રીન ચટણી બનાવે. આમ તો આપણે આલુ મટરની બનાવવાના હતા પણ આપણે આજે વટાણા નથી નાખવાના. ડાયરેક્ટ જ ગ્રીન સેન્ડવિચ જ મસાલો ગ્રીન કરીશું. એમાં મેગી મસાલો નાખી દે. 1 પેકેટ નાખી દે એટલે ટેસ્ટ સારો આવે. 7-8 જેટલા બટાકા બોઇલ કરી લીધા હતા. બપોરે ઠંડા જેવા કરશો મજા આવશે. મસાલો ખૂબ જ સરસ થશે. અને સેન્ડવિચમાં અને પકોડીમાં સેમ એવું હોય. તમે સવારના કરીને પછી ફ્રીજમાં મૂકી દો ને તો મસાલો સરસ થાય. હવે એના ડુંગળી મેં થોડો મિક્સરમાં સુજીતનું મિક્સર છે એના મેં સુજાતાનું સુજીત કુમારી અમારે નીચે આવું બટન આપેલું છે. એને પ્લસ આમ જરાક દબાઈએ ને. મોડ વાઇપ મોડ
એટલે તરત એનો આવો ક્રશ થઈ જાય પછી આપણે પેલું ખેંચવાનું લાવવાનું ચોપરની ચોપર એક તૂટી ગયું એનું ઇલાસ્ટિક જ ખરાબ થઈ ગયું એટલે નાડું નવું નાખવાનું હશે. નાડું નાખવાની પણ કોશિશ કરી પણ નાડું અંદર આવી જ નહીં. નાડું અંદર આવી જ નહીં. ચલો ધાણા ધોયા. આના અંદર ફુદીનાની જે ચટણી બનાવી એમાં મીઠું નાખેલું છે. આપણે એના અંદર ચાટ મસાલો નાખીશું. જરૂર પડશે તો મીઠાનો ઉપયોગ કરીશું. જબરું કહેવાય ને ગેસ છોડ્યો તે પકોડી જેવી સુગંધ આવી. હવે પકોડી મસાલો થઈ ગયો. હા આગળ લઈને આવું જા. આપી દો થોડો મસાલો ડાયરેક્ટ. શાંતિ રાખ બાઈટ. એના અંદર હવે સેજ મીઠું અને જે ચટણી હતી ને એ ચટણી થોડીક નાખીએ એટલે ટેસ્ટી થાય. આપણે બ્રેડનું લેયર હોય એટલે આપણે અંદર મસાલો થોડો ચડિયાતો કરીએ તો ટેસ્ટી લાગે. અંદરનો મસાલો મોળો હોય તો ખાવાની મજા ના આવે. અને ઠંડીમાં થોડું તીખું હોય ને તો જ ખાવાની મજા આવે. ઠંડીમાં મોરું ના મજા આવે. ઉનાળામાં તમારે મોરું ખાવાનું અને શિયાળામાં ને ચોમાસામાં થોડું તીખું ખાવાનું. હવે ચાખી જોઈએ. હવે બરાબર કમ્પ્લીટ મીઠું સહિત નાખ્યું, મરચ આ ચટણી નાખી, બધો કમ્પ્લીટ મસાલો થયો. હવે બ્રેડ આગળ આગળ જ બનાવી લઈએ. કયું ટોપિંગ લીધું? નહીં શું છે? 1000 નહીં આવડતું. 1000 આઇસલેન્ડ ડ્રેસિંગ. કેવા કેવા સોસ આવવા માંડ્યા ને. ના તો થોડુંક જ સેન્ડવિચ તો મશીન આગળ જ લઈ લીધું. બેઠા બેઠા બનાવી રાખવાનું, ખાધે રાખવાનું. રસોડામાં જવાનું, પાછું લાવવાનું હે ને. એટલે આ તૈયાર કરી રાખ. બસ આપણી આ સેન્ડવિચ તૈયાર. પહેલાં સેન્ડવિચ ટોસ્ટરને ગરમ કરવા મૂકી દીધું હતું. હવે આપણે એમાં બ્રેડ મૂકી દઈએ, બંધ કરી દઈએ અને સ્વિચ પાડી દઈએ. સરસ આપણી મજાની બ્રેડ તૈયાર થઈ ગઈ છે. જો ભાઈ અહીંયા આગળ સેન્ડવિચનો પ્રોગ્રામ અને અમારા હાટું સવારનું શાક રેડી કરીને રાખ્યું છે. ભાખરી, રીંગણનો ઓળો અને અમે જો બધા સેન્ડવિચ ખાઈ રહ્યા છે. એક રુચિતા ધનુનું કંઈક યાદ મારે નથી કરાવું પણ ખાઈ રહી છે, ચાલે છે. જો ભાઈ આ બાના ઘરે જે પોટલું ઉપાડ્યું છે ને, શું ઉપાડ્યું તો કે શું લીધું? એ ધનુ શું લીધું તો કે શું આલી વાને કે મમ્મી એ પ્રસાદી ઉપાડી છે. લે છે મમ્મી અત્યારે બિગ બોસ જોવા બેઠી છે. બિગ બોસ એટલે ગામની પંચાયત કહેવાય. ગામની પંચાયત જો થેલો ઉપાડ્યો બરોબર નો. બાના માટે કઈક તો લઈને આવી તું. હે ધનુ જો ઉપાડે. બોલ ને જો આ લોકોને અત્યારે ચોખા યાદ આવ્યું. અચાનક આનું હોમવર્ક મૂકી મને કે તું લખ્યા પી શનિવાર ગયો, રવિવાર ગયો. હવે અચાનકથી મારા ભરોસે ધનવીને કીધું કે ધનુ મને છે ને હોમવર્ક લખી આપ ને. ધનુ એને મદદ કરવા માટે બેઠી છે હે ને. એને પોતાનો હોમવર્ક બાકી એને શું મદદ કરાવતી હતી. ધનુ તારો હોમવર્ક બાકી બેટા. લાકડી મને પર બતાવો. કોઈ જાતનો ડર અને કોઈ જાતનો ડર.
જેને છે કે મારું હમણાં ચાલુ પડી ગયા સાલું 2020 એવું મગ જોવો છે અંદર જોઈને આપણે 2 મિનિટ બેટા પેલી જેનું આવી જો અલકાબેન એક વખત કોમેન્ટ આવી હતી કે મારી વાતનો લાલો પિક્ચર જોવા ગયા ત્યારે હા બેન લાલો તે કે મેં તમારી કોમેન્ટમાં લીધી હતી આગળ 2 દિવસ પહેલા પરફેક્ટલી કઈ કોમેન્ટ મળતી નથી કારણ કે અત્યારે શું છે આ ઇસ્યુ ચાલી રહ્યો છે જે કોમેન્ટ રીડ કરવાની હોય ને એ પ્રોપર બતાવતી નથી 3 વર્ષ જૂનીમાં નવી લેટેસ્ટ કોમેન્ટ જતી રહે છે અને કાલે આપણે બધા ડ્રોન શો બધાને બતાવ્યો તો વિડીયોની અંદર બધાને બહુ ગમ્યો અને બધાએ અભિનંદન આપી દે નવા બિઝનેસ માટે બધાને થેન્ક યુ સો મચ ભાવેશ તરફથી બરાબર કોઈને પણ મેરેજમાં ડ્રોન શો કે સગાઈમાં ડ્રોન શો કરવાની ગણતરી હોય તો ભાવેશને કોન્ટેક્ટ કરજો અને ઇન્સ્ટાગ્રામની અંદર એને વિડીયો નાખેલો છે તો ઇન્ક્વાયરી કરજો બહુ સરસ મજાનું આ લોકો આયોજન કર્યું છે અને જેના ઘરે આ ફંક્શન થશે ને ડ્રોન શોનું તેના આજુબાજુ સોસાયટીવાળા બધા ખુશ થઈ જશે મસ્ત ડ્રોન શો કર્યો છે લાકડી ચલાવતા શીખવાડે છે ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બોલો રાધે 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 લાકડી આ ફેરવવાનું કરી દે પછી તલવાર આપવાની લાકડી શીખ પછી તલવાર આપું જો એનું પકડવાની સ્ટાઇલ જો ફેરવ ને મને પણ આવડે લાકડી ફેરવતો આવી હું ફેરવવાની લાકડી મોટી હોય તો ફેરવાની કઈક મજા આવે